છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય ઉપર અનેક વેલકમ પાર્ટીઓ યોજાઈ. કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજીનામા આપી ભારતીય જનતા પક્ષમાં જોડાય અને એ પ્રદેશ ભાજપનું કાર્યાલય હોય કે જિલ્લા ભાજપનું, અનેક ઠેકાણે કેસરી ખેસ પહેરાવવામાં આવ્યા. કેસરિયા કર્યા એવું ટાઇટલ અમે લોકો પણ આપતા હતા. એની સાઇડ ઇફેક્ટ હવે જોવા મળી રહી છે. ત્યારે ભાજપના નેતાઓ એમ કહેતા હતા કે કોંગ્રેસવાળા દૂધમાં સાકરની જેમ ભળી જશે અને ભળી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે દૂધમાં સાકર હોય તો પણ વધુ પડતી સાકર ભળે તો સાકર બહાર નથી નીકળતી, ઉભરાય તો દૂધ જ છે. અને જો સાકર ના હોય, મેળવણ હોય તો ફાટી જાય છે દૂધ જ. અને આવું જ કંઈક અનેક ઠેકાણે થયું હશે. અનેક ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓનું દર્દ પણ હશે. પણ હવે એ ખુલીને ધીમે ધીમે સામે આવી રહ્યું છે અને શરૂઆત જૂનાગઢથી થઈ છે. જવાહરભાઈ ચાવડા, કોંગ્રેસના દિગ્ગજ નેતા, પરંપરાગત રીતે પરિવારની રીતે પણ કોંગ્રેસના નેતા, તેમને કોંગ્રેસ છોડ્યું, ભારતીય જનતા પક્ષમાં જોડાયા, ધારાસભ્યમાંથી રાજીનામું આપ્યું, સરકારે મંત્રી બનાવ્યા, ત્યારબાદ ચૂંટણી હાર્યા અને પછી એમને દર્દ થવા લાગ્યું. દર્દ એટલે થવા લાગ્યું કે એમને હરાવાવાળા વ્યક્તિને ભાજપ પોતાના પક્ષમાં લઈ આવ્યું. જે રીતે જવાહરભાઈને લઈ આવ્યું એવી રીતે લઈ આવ્યું. અને એટલે જ ત્યાં હવે ભડકો થયો છે. અને આ જ્યારે ભડકો થાય છે ને ઘરમાં, એટલે બહારના લોકોને દર્દ નથી થતું, દિલ અંદરના લોકોનું સળગે છે, દર્દ અંદરના લોકોનું થાય છે. આવું જ જૂનાગઢમાં થયું છે. મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ, જૂનાગઢમાં કેટલોક વિસ્તાર એમના ક્ષેત્રમાં આવે, એમને ચૂંટણી પછી નિવેદન આપ્યું. ત્યારબાદ દિનેશ કટારિયા, જેઓ ત્યાંના સ્થાનિક નેતા છે, તેમને પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું અને જવાહરભાઈ એનો જવાબ આપ્યો. જુઓ કેવો આ જંગ શરૂ થયો છે. તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય, એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. છતાંય કોઈ રિહાણકને આગેવાનોએ કહ્યું શું કરશું, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું. તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો. આ વિધાનસભાની અંદર અસુરી શક્તિએ હવનમાં હાડકા હોમવા માટેના ખૂબ પ્રયત્ન કર્યા, જેને લોભ લાલચ પણ આપવામાં આવી. છતાં પણ મિત્ર, એક કાર્યકર્તા જ્યારે ડીગો નથી ત્યારે કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. એટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. માણાવદરની વિધાનસભાની બેઠકને લઈને આ યુદ્ધ શરૂ થયું છે અને જવાહરભાઈએ પડકાર આપ્યો છે કે તમારામાં ત્રેવડ હતી આ રીતે, તો મને પહેલાં કહેવું. આ દ્રશ્ય જુઓ જ તમે. આ દ્રશ્યમાં જવાહરભાઈ એવું કહેતા હતા, ઓડિયો સાથે પછી સંભળાવીશ, કે મારા ઉપર બીજેપીનું પોસ્ટર લગાવી દેવામાં આવ્યું, બાકી મારું તો અસ્તિત્વ હતું જ અને હવે એવું ઉખાડી રહ્યો છું. ખેર, આ વિવાદ તમામ ઠેકાણે હશે પણ અહીંથી શરૂ થયો છે. દિનેશભાઈ કટારિયા એ માણાવદરના પ્રભારી પણ હતા ભારતીય જનતા પક્ષના. ડૉક્ટર કિરીટ પટેલ કોંગ્રેસના નેતા છે અને એમને અવર જવર બહુ નજીકથી જોઈ છે. નરેશભાઈ દવે રાજકીય વિશ્લેષક છે. કિરીટભાઈ, નરેશભાઈ આપ પાસે આવું. તમે કિરીટભાઈ હસી રહ્યા છો, આ બહુ નજીકથી જોઈને આજે પહેલી વાર હસી જોવા મળી. કાંઈ બહુ દર્દ વેઠેલું ને તમે, આજ ખુશખુશાલ થઈ ગયા ને. ખેર, કદાચ તમે બચી ગયા આમાંથી. દિનેશભાઈ સાથે મેં વાત કરી છે, એ સાંભળી લઈએ. દિનેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. દિનેશભાઈ જુઓ તમે, દિનેશભાઈ જય દ્વારકાથી, જુઓ તમે મોગમમાં બોલ્યા કે અસુરી શક્તિઓએ હવનમાં હાડકા નાખ્યા, એવું તમે મોગમમાં બોલ્યા. અને જવાહરભાઈનો વિડીયો પણ આવી ગયો ભાજપનું પોસ્ટર ઉખાડતા હોય એવો, અને કહ્યું કે મારી ઉપર ભાજપનો લોગો લગાડી દેવામાં આવ્યો તો હું તો મજબૂત છું. આખા ઘટનાક્રમને આપ કેવી રીતે જુઓ છો? રોનકભાઈ, મનસુખભાઈ માંડવીયાએ એવું કીધું કે ભાઈ જે કાર્યકર્તાએ ભારતીય જનતા પક્ષનો સિમ્બોલ હોય અને ભાજપના કાર્યકર્તા તરીકે ઓળખાવતો હોય અને એ કાર્યકર્તાએ ભાજપનું કામ કરવું જોઈએ, એમાં કોઈ ખોટું કીધું નથી. અને મેં તો એટલા માટે કીધું છે કે એમના જ નૂતન મિલની અંદર એમના જ દીકરા મિટિંગ બોલાવે, પોતે પીઠ પાછળથી બંધ બાઈને ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરે અને ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરે. ભાજપના બંને ઉમેદવારો મનસુખભાઈ અને અરવિંદભાઈ લાડાણી, જેમ જવાહરભાઈ 2019ની અંદર
ભારતીય જનતા પક્ષ જોઈન્ટ કર્યું ત્યારે પણ અમારા જેવા હજારો કાર્યકર્તાઓએ એમને રાત દિવસ જીતાડવા માટે મહેનત કરી. એટલા માટે અમે કોઈ જવાહરભાઈને વ્યક્તિગત જીતાડવા માટે નહોતા નીકળ્યા, અમે તો કમળના સિમ્બોલ ઉપર આવ્યા એટલા માટે. આ વખતે પણ અરવિંદભાઈ લાડાણી જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોઈન્ટ કર્યું તો અમારા જેવા અનેક કાર્યકર્તાઓએ આ બંને ઉમેદવારોને જીતાડવા માટે પાર્ટીના શીર્ષ મુજબ કામ કર્યું છે. પણ જવાહરભાઈનું કહેવું એમ છે કે હું તો પોતે મજબૂત હતો, એમાં કશું નવું નથી કર્યું. જવાહરભાઈ કહેવાય હું પોતે મજબૂત છું. બિલકુલ નહીં. હજી પણ અપક્ષમાં જીત્યા, અપક્ષમાં ચૂંટણી લડી લે એક વખત. આપ શું માનો છો, જવાહરભાઈના મૂળિયા ઊંડા નથી તે વિસ્તારમાં? બિલકુલ નહીં. તમે વિચાર કરો, 156 સીટ જ્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષની આવે અને ત્યારે માણાવદર વિધાનસભાની અંદર 4 થી 5 હજારમાં એમની હાર થાય અને 2019ની અંદર લોકસભા પોરબંદરમાં રમેશભાઈ ધડુક જ્યારે લોકસભા લડતા હોય ત્યારે એમને 58,000 ઉપરની લીડ મળે અને આ જ જવાહરભાઈને 8 થી 9,000ની અંદરમાં લીડ મળે તો એમની લોકપ્રિયતા ક્યાં ગઈ રોનકભાઈ? પણ દિનેશભાઈ, હું તો એટલે કહું છું, હું જાજુ રાજનીતિ જાણતો નથી, પણ મેં તો તમારો જે એક વિડીયો જોયો, તમને સંભળાવી દઉં. એમાં તમે જબરજસ્ત વખાણ કરો છો એમના. 1990થી લઈ અને આજે 2019ની સાલ સુધીમાં મોટાભાગે વિરોધ પક્ષની અંદર જવાહરભાઈ ચાવડાએ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં કામ કરેલું. પહેલા 3 ટર્મથી પોતે ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં ચૂંટાયા છે અને લોકોની જે કામ કરવાની એમની પદ્ધતિ છે એમના કારણે ભારતીય જનતા પક્ષને પણ આવા એક ધારાસભ્યશ્રી અને એક જવાહરભાઈ ચાવડાને ભારતીય જનતા પક્ષમાં આવવાથી લોકોમાં અને ભારતીય જનતા પક્ષને પણ ફાયદો થવા. અમે વખાણ કર્યા સાહેબ, નો ડાઉટ. મેં એકે નહીં પણ મારા જેવા અનેક આગેવાનોએ ભારતીય જનતા પક્ષમાં જ્યારે આવ્યા ત્યારે ભારતીય જનતા પક્ષની પાછળ આવી ગદ્દારી કરશે અમને ખબર નહોતી. અમે તો પાર્ટીના કમિટમેન્ટ કાર્યકર્તા છીએ. અમારે તો દાખલા તરીકે આ વખતે અત્યાર સુધી ગયા વખતે 2022ની અંદર અમે અરવિંદભાઈનો વિરોધ કરતા હતા. આ વખતે 2024ની અંદર અરવિંદભાઈ લાડાણી જ્યારે ભાજપમાં જોઈન્ટ કર્યું ત્યારે મને પણ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપી. તો અમે રાત દિવસ એક કરીને અરવિંદભાઈ લાડાણીને 31,000 ઉપરની સરસાઈથી જીતવા માટે અમારા જેવા હજારો કાર્યકર્તાએ મહેનત કરી છે. પણ દિનેશભાઈ, હું આ જ કહેવા માંગુ, જુઓ, પહેલાં તમે જવાહરભાઈ માટે મહેનત કરી. પહેલાં તો જવાહરભાઈ તમારા જ કાર્યકર્તા ન રહ્યા, બરાબર? પછી પાછા જવાહરભાઈ આ એટલે વાહવાહી કરવાની, એના પછી પાછા જવાહરભાઈ જીતાડવાના. જવાહરભાઈ પાછા જીતી ના શક્યા બીજી વાર અને અરવિંદભાઈને પાછા લઈ આવ્યા. અરવિંદભાઈની આમે જ બોલાવીને પાછા અરવિંદભાઈ માટે વાહવાહી કરવાની. તો આ જવાહરભાઈએ કર્યું એવું કાલ ઉઠીને અરવિંદભાઈ કરશે. તમારા જેવા કાર્યકર્તાએ તો આ જ કરવાનું. સાહેબ, જો અરવિંદભાઈનો જે નિર્ણય હતો એ અમારે પાર્ટીનો નિર્ણય હતો. જવાહરભાઈ જે નિર્ણય હતી, જવાહરભાઈને પોતાને મિનિસ્ટરની લાલચ હોય છે, અગર તો જે કાંઈ લાલચ હોય તે બરાબર, એમને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. એમને યુનિવર્સિટી પણ જ્યારે શિક્ષણ મંત્રી તરીકે આપણા જીતુભાઈ હતા ત્યારે એમને યુનિવર્સિટી આપી. પાર્ટીનો ઘણો બધો લાભ લીધા પછી અમારું તો દુઃખ નાના કાર્યકર્તા તરીકે એવું હોય છે કે અમારો જ્યારે પોતાના જે ભારતીય જનતા પક્ષના કમળના સિમ્બોલને હટાવી અને પોતાની જાતને એમ કહે કે ભાઈ હું સર્વસ્ત્ર છું, ત્યારે અમારા જેવા હજારો કાર્યકર્તાને દુઃખ ન થાય એટલા માટે અમે નિવેદન કર્યું છે. મારા કાર્યકર્તાઓ દુઃખી ન થાય અને કાર્યકર્તાઓ એમ કહે છે કે અમે રાત દિવસ કમળના સિમ્બોલ ઉપર જવાહરભાઈને છૂટાવવા માટે મહેનત કરી અને જવાહરભાઈની જાતને એમ માને કે હું પોતે સર્વસ્ત્ર છું. સાહેબ, અમારા ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા ક્યારેય સહન ન કરી શકે. પણ જો આજ જવાહરભાઈએ કર્યું, કાલે અરવિંદભાઈ કરશે, તો આમ તમારા નસીબમાં તો આનું આજ આવ્યું ને. અમારા નસીબમાં જે હોય તે સાહેબ, પણ તો અરવિંદભાઈ પણ આવું કરશે તો અરવિંદભાઈને આપણે મારો વિડીયો નહીં જોયો હોય. મેં જ્યારે અરવિંદભાઈ ભાજપમાં જોઈન્ટ થયા ત્યારે અમારે વંથલી એપીએમસી અંદર કાર્યક્રમ હતો ત્યારે અરવિંદભાઈને પણ કીધું હતું કે અરવિંદભાઈ ભારતીય જનતા પક્ષના જે કાર્યકર્તા કહે અને ભારતીય જનતા પક્ષનું જો શિસ્ત નેતૃત્વ કે એ રીતે આપણે કામ કરવાનું છે. આપ જ્યારે સ્વતંત્ર રીતે જ્યારે વર્તશો, 2019માં જ્યારે જવાહરભાઈ જીતા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા તરીકે જીતા અને 2019થી 22 સુધીમાં પોતાના ભેગા જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એના મળતિયાઓને પ્રમોટ કરવા માટે અને એમને ક્યાંય સંગઠનમાં ને ક્યાંય સત્તામાં સ્થાન અપાવવા માટે અમારા ભારતીય જનતા પક્ષના દરેક કાર્યકર્તાને જે નારાજ કર્યા. અને સાહેબ, અમારા કાર્યકર્તાઓએ મોવડી મંડળને ખૂબ વાત કરેલી હતી કે ભાઈ આ જવાહરભાઈ આવ્યા છે, એમનું પોતાનું વ્યક્તિગત રીતે એવું માને છે કે હું પોતે જ વ્યક્તિગત છું, મારા સિવાય કોઈ છે જ નહીં. ખેર, કિરીટભાઈ મારી સાથે જોડાયા છે. કિરીટભાઈ, તમે મરક મલકાતા હતા, બરાબર ને? આ શરૂઆત છે અને આ બધા પાછા કોંગ્રેસમાં એવું જ છે જવાહરભાઈ વાળું. જીતાડવાના તમાર અને આરા પછી પાછા તમાર લેવાના. રોનકભાઈ, શરૂઆત છે કે એન્ડ છે બધી હકીકત તમે સારી રીતે જાણો છો, પરંતુ જે રીતે ભાજપ એટલે ભાગતી જતી પાર્ટી અને એની અંદર તમે જુઓ કે આજા ફસાજા, પેલા તમે સર્કસ જોયું હોય તો આજા ફસાજા જેવી પરિસ્થિતિ એ કોંગ્રેસમાંથી ભાજપમાં જતા લોકોની થઈ છે. અને
હું તો એનાથી વધુ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે અથવા ભારતીય જનતા પાર્ટીના જે લોકો ધારાસભ્ય કે સંસદ સભ્ય બનવા માગે છે એમના માટે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ એટલા માટે કહું કે વર્ષો સુધી 20-25 વર્ષ 25 વર્ષ સુધી એમને ધારાસભ્ય બનવાની ખેવ ના હોય કે સંસદ સભ્ય બનવાની ખેવ ના હોય, પ્રજાને હાથ જોડ્યા હોય, જવાહરભાઈ જોડી રહ્યા છે એ રીતે, અને પછી કોંગ્રેસમાંથી ચૂંટાયેલો કોઈ ધારાસભ્ય ભાજપમાં આવી જાય અને એને ટિકિટ મળી જાય અને એ પાછો ધારાસભ્ય થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે ચાદરના પાથરવાના. રોનકભાઈ, આ બહુ ખરાબ પરિસ્થિતિ છે અને એનાથી વધુ તો ભારતીય જનતા પાર્ટી એવું માને છે રોનકભાઈ કે વિશ્વમાં અમારી મોટામાં મોટી પાર્ટી, અમારા આટલા બધા કાર્યકરો, તો શા માટે એમને કોંગ્રેસના ધારાસભ્યોને, કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેવા પડે? એમનામાં આત્મવિશ્વાસ હોય, એમ એવું માનતા હોય કે અમે નરેન્દ્રભાઈ મોદી કે અમિત ચાવડા કે રામના નામે જીતીએ છીએ, તમે તો અમિત શા ચાવડા માટે બોલ્યા? કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમને લેવા જોઈએ? કિરીટભાઈ, તમે અમિત ચાવડા બોલી ગયા. અમિત શાહ બોલ્યો રોનકભાઈ, હા, અમિત શાહ બોલ્યો, એ તો ભૂલ થઈ જાય થોડી, પણ અમિત શાહના નામે કે નરેન્દ્રભાઈ મોદીના નામે જીતતા હોય તો શા માટે તમે રામના નામનું નામ લો છો? શા માટે કોંગ્રેસના લોકોને તમે લઈ જાઓ છો? આજે ગુજરાત વિધાનસભાની અંદર જુઓ તમે રોનકભાઈ કે 50%થી વધુ 7 થી 8 મિનિસ્ટરો જુઓ કે 50%થી વધુ ધારાસભ્યો જુઓ, એ મૂળ કોંગ્રેસી છે. તો ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ ક્યાં? એટલે સૌથી પહેલા તો હું વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કે તમે રાત દિવસ મહેનત કરો, તમે ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થવા માટે અથવા એને જીતાડવા માટે મહેનત કરો. કિરીટભાઈ, આ બધા પાછા તમારે ધારાસભ્ય બનવું હોય તો રોનકભાઈ તમારે કોંગ્રેસમાં આવવું પડે. પણ આ જવાહરબેન ફરીથી કોંગ્રેસમાં ધારાસભ્ય ધારાસભ્ય બનવું થઈ હોય, જાવ પછી ભાજપમાં જતા રહો, તમે સીધા નહીં મિનિસ્ટર જો થઈ જશો. આ જવાહરબેન ફરી ધારાસભ્ય બનવું હોય, તમે કોંગ્રેસમાં રહેશો. તમારા પેલા જૂના સાથી હર્ષદ રીબડિયા એ આરેલા છે, એ બેઠક ખાલી પડેલી. આ બધા આવો તો લો ખરા. તમારો તો મિત્ર છે એટલે પૂછું, તમે જાણતા પણ રોનકભાઈ, હશો. આખું ચિત્ર તમે રોનકભાઈ આખું ચિત્ર તમે સારી રીતે જાણો છો એટલે મારી જોડે ના બોલાવો. પરંતુ આજે કોંગ્રેસની અંદરથી ભારતીય જનતા પાર્ટીની અંદર જે ગયેલા એ કેટલા ધારાસભ્યો દુઃખી છે અને કેટલા રાજી છે, અને ભારતીય જનતા પાર્ટીના કેટલા મિનિસ્ટરો દુઃખી છે, કેટલા રાજી છે, અને લોકો શું છે તમે સારી રીતે જાણો છો. પણ તમે મારી પાસે બોલાવવા ના માંગો. પરંતુ કોઈ પણ પાર્ટી પોતાની જાતને મહાન માનતી હોય, પોતાના બૂથ લેવલના કાર્યકરોની વાત કરતી હોય અને જીતવા માટે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને લઈ જાય, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે શરમજનક બાબત છે. અને ભારતીય જનતા કોંગ્રેસ કરતા તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ બહાર આવવું જોઈએ કે આવા લોકોને બંધ કરો. ખેર, નરેશભાઈ મારી સાથે જોડાયા. કિરીટભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નરેશભાઈ, જવાહરભાઈને આપ નજીકથી જાણો છો, રાજનીતિને બહુ નજીકથી જાણો છો. રિવર્સ ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે કે આ વાત જવાહરભાઈ પૂરતી છે? નહીં રોનકભાઈ, તમે જે સૌપ્રથમ કહ્યું કે દૂધમાં સાકરની જેમ બળી જાય, દહીં જમાવવું હોય તો થોડી ખટાશ નાખીએ, પણ હવે આ દૂધ ફાટી રહ્યું છે અને મને એવું લાગી રહ્યું છે કે એની શરૂઆત છે એ આ જૂનાગઢથી થઈ રહી છે. જવાહર ચાવડાના નિવેદન, એની સામેના પ્રતિનિવેદન અને ભાજપના કાર્યકર્તા દિનેશભાઈ, એ તો મને એવું લાગે છે કે એ પ્રતીક છે. ગુજરાતના જિલ્લે દિનેશભાઈ હશે કે જેમને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામેનો આક્રોશ હશે, પણ પાર્ટી શિસ્તને કારણે એ બોલી શકતા નથી. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ માત્ર જવાહરભાઈ જેનો જે કિસ્સો છે એ જવાહર ચાવડાનો કિસ્સો માત્ર જૂનાગઢ પૂરતો સીમિત માની ન લેવો જોઈએ. આગામી દિવસોમાં જવાહરભાઈએ તો ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. એમણે ભાજપના નિશાનને બાજુ પર પોતાના હાથે જ હટાવીને ભાજપના મોવડીઓને ખુલ્લી ચેલેન્જ કરી દીધી છે કે તમારે જે થતું હોય એ કરી લો. એવું બને રાજકીય ગણતરીથી કે પોતે ન જાય પણ ભાજપ એમના પર એક્શન લે અને એ રીતે થોડી સહાનુભૂતિ લઈને આગળ જઈ શકે. કે પેથલજી ચાવડા જેમના પિતા, જેનું મોટું એ જે કોંગ્રેસી નેતા તરીકે નામ હતું, એટલે એનું મૂળિયા ઘણા ઊંડા છે. અને જવાહર ચાવડાનો
એના માણાવદર મત વિસ્તાર અને બાકીનામાં પણ જુનાગઢ જિલ્લામાં પણ સારી એવી પકડ રહી છે. પણ ભાજપમાં આવ્યા પછી એ બધું ડિસ્ટર્બ થઈ ગયું છે. અને સૌથી વધુ એ ડિસ્ટર્બ સ્વાભાવિક રીતે થાય કે જે વ્યક્તિને પહેલાં મિનિસ્ટર બનાવવામાં આવે એ પછી એ ચૂંટણી લડે. આવું બહુ ઓછા કિસ્સામાં થતું હોય છે. એ કિસ્સામાં જવાહર ચાવડાને પ્રવાસન મંત્રી બનાવ્યા અને એ આગળ ગયા, પણ 22માં હારી ગયા. તો એ જેમની સામે હારી ગયા હતા એને જ ભાજપમાં લઈને લડાવવા. જૂનાગઢ જિલ્લામાં વસતા બધા જે છે એમને ખબર છે કે અત્યારે જે અરવિંદભાઈ લાડાણી જે જીત્યા છે એ જવાહરભાઈને મામા કહે છે, એટલે મામા ભાણિયા સામસામા આવી ગયા. એવી સ્થિતિ ભાજપ દ્વારા ઊભી કરવામાં આવી. મને એવું લાગી રહ્યું છે કે રોનકભાઈ કે આ એક શરૂઆત છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જે લોકો અત્યારે પોતાની પોઝિશન જે અનકમ્ફર્ટ જે અનુભવી રહ્યા છે એમને બહાર કેવી રીતે નીકળવું, અને હવે પછી જે દેશના પરિણામો આવ્યા છે, તમને આશ્ચર્ય થશે કે દેશના પરિણામો સાથે શું નિસ્બત છે, પણ 156 હોવા છતાં 6 જણાને લીધા, એને કારણે જે અહીંની લીડ ઓછી થઈ અને કોંગ્રેસને લઈ સમાવાની વાત, કોંગ્રેસ મુક્ત ભારતની જગ્યાએ કોંગ્રેસ યુક્ત ભાજપ બન્યું અને કાર્યકરોમાં જે રોષ છે એ રોષ રિફ્લેક્ટ થવાનો છે. તો ભાજપ પાસે પણ આ સમય છે કે કોઈ ઊંચું માથું કરે તો એને બાજુ પર મૂકી દેવા. એટલે મને એવું લાગે છે કે જવાહરભાઈ ચાવડાનો અને ભાજપનો સંબંધ બહુ ટૂંક સમયમાં પૂરો થશે. એ છોડશે કે એમને છોડાવશે એ તો સમય જ કહેશે. પણ એક વાત એ નરેશભાઈ સમજવી હતી, જો આ તો વૃક્ષોની પરિભાષામાં કોઈ પ્લાન્ટેશનની મૂળિયાની વાત તમે કરી, એટલે એ મૂળવાળું જે હતું ઝાડ, જી, એની કલમ બીજા ઝાડ ઉપર લાગી, એ કલમ લાગી, બીજા ઝાડ ઉપર એ કલમ સુકાઈ ગઈ, એક વખત ફળ મળ્યું પછી સુકાઈ ગઈ. પણ તમને લાગે એ સુકાયેલી કલમ પછી કોંગ્રેસમાં આવે તો કલમ જીવતી થાય? મારો કહેવાનો મતલબ સમજી શકતા હશો તમે? ના, જવાહરભાઈ કોંગ્રેસમાં આવે, પેલા બીજા બધા હર્ષદભાઈ રીબડિયા, બીજા જે પણ દુઃખી હોય આવા, એ આવે તો પાછા જીવતા થઈ જાય કોંગ્રેસમાં? નહીં, તમારી વાત સાચી છે કે હવે કોંગ્રેસ પક્ષ પણ વિચારશે કે જ્યારે પણ મુશ્કેલ સમય હતો ત્યારે માત્ર સત્તા માટે, પ્રધાન પદું લેવા માટે થઈ અને તમે ભાજપ સાથે જોડાયા, તો હવે ફરી કોંગ્રેસમાં જ્યારે હાથ ઝાલી રહ્યા છે ત્યારે આપણને કેટલા ઉપયોગી નીવડશે. અને અત્યારે કોંગ્રેસની સ્થિતિ દેશ લેવલે અને અત્યારે એ મને એવું લાગે છે કે થોડી મજબૂત બની છે કે એ લોકો પસંદ કરી શકે કે તમને લેવા છે કે નથી લેવા. પણ છતાં હું તમને કહું, કેટલાક નેતાઓ એવા છે કે જેમની પોતાના મત વિસ્તારમાં એક પોતાની આગવી પકડ હોય છે કે જે હાર જીત, ખાસ કરીને વિધાનસભામાં એ હાર જીત થતી હોય છે, તો એવા નેતાઓને પરત લઈ શકે. પણ મને એવું લાગે છે કે કોંગ્રેસ હવે એમાં તે પણ ઉતાવળ નહીં કરે કે તમે છોડીને ગયા છો કંઈ વાંધો નહીં, સુબહ ભૂલા હુઆ શામ કો લૌટ આયા, એવી સ્થિતિ નહીં થાય. હવે એમાં પણ એ જોશે કે આ આપણા માટે, પક્ષ માટે કેટલો ઉપયોગી છે કે કોંગ્રેસના પક્ષના કાર્યકર્તાઓને પણ નારાજ તો કરવાના જ છે ને. જ્યાંથી ગયા છે ત્યાંના લોકો પણ કહેશે કે તમે પાછા જે ભાજપે કર્યું છે પાછું કોંગ્રેસ કરી રહ્યું છે. પણ એક વસ્તુ નક્કી છે કે હવે ભાજપમાં તમને ભરતી મેળા જોવા નહીં મળે અને કોંગ્રેસમાં પણ એવો કોઈ થનગનાટ નેતાઓનો નહીં હોય કે એ લોકો ભરતી મેળામાં હાજર થાય. એમણે અત્યારે સ્થિતિ જોઈ લીધી છે. શિસ્તને કારણે ભાજપનો કાર્યકર બોલતો નથી, અંદર ખાને કોંગ્રેસમાંથી આવેલાને એ લોકો દિલથી સ્વીકારી શક્યા નથી. એ 100% વાત છે. અને એને કારણે જ જવાહરભાઈ માટે હોય કે તમે હમણાં બીજા નેતાનું જે નામ લીધું, બરાબર છે, એમના માટે હોય, પણ એ દ્વાર એટલા ઝડપથી ખુલે એવું લાગતું નથી. ખેર, જવાહરભાઈ શું બોલ્યા ને એ પણ તો જોઈ લઈએ થોડુંક. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી, તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. જવાહરભાઈ, તમે ઉંમરમાં ને રાજકીયની રીતે બાળક નહોતા કે તમારી ઉપર કોઈ ઓળખ લગાવી જાય. તમે જાતે ગયેલા ને જવાહરભાઈ કમલમમાં, તમે તો ખેસ પહેરેલો, જાતે એમ નમીન પહેરેલો ને પાછો. આ બધું ચાલે જવાહરભાઈ, આ ચગડોળ છે. એબીપી અસ્મિતાએ ચૂંટણીના કવરેજનું નામ રાખ્યું હતું ચૂંટણીનું ચગડોળ. આ રાજનીતિનું ચગડોળ છે. કોઈ વાર ઉપર જાઓ, કોઈ વાર નીચે આવો, પણ જે ધરી જાળવી રાખે છે ને
એ સલામત રહે છે જવાહરભાઈ, અને તમારી ધરી તમારા પિતા તમને આપેલી હતી. ખેર, જવાહરભાઈનો વિષય છે, બીજેપીનો વિષય છે, કોંગ્રેસનો વિષય છે, પણ રાજનીતિ સમાજનીતિ સાથે જોડાયેલી છે એટલે આજે મુદ્દો મેં છેડ્યો છે. પણ મૂળ મુદ્દો એ છે મારા રાજકોટના એ પીડિત પરિવારોને ન્યાય અપાવવાનો. આપ તમામને હાથ જોડીને વિનંતી છે, એ પરિવારોની સાથે આપણે રહીશું. એટલા માટે રહીશું કે એક તો મૃતકોના આત્માને શાંતિ ત્યારે જ મળશે, અને બીજું આના જડ સુધી આપણે નહીં જઈએ ને તો આવી દુર્ઘટનાઓ સતત થતી રહેશે. આપણે બચવું હશે, આપણા સંતાનોને બચાવવા હશે, આવી દુર્ઘટનાઓથી બચવું હશે, તો આ એક મોકો છે, આ એક અવસર છે. સરકારને સતત સતર્ક કરતા રહીએ. આમાં તો નહીં જ ચાલે, બીજું બધું બરાબર.